ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં પદાર્થોનું વર્ગીકરણ એના વિશેની બધી વાત કરી હતી કે દરેક પદાર્થ મુખ્ય 3 પ્રકારે જે વર્ગીકરણ થાય છે, બરાબર. સુવાહક પદાર્થો હોઈ શકે, અવાહક પદાર્થોની વાત કરી હતી, સેમિકન્ડક્ટર મટીરિયલ, બરાબર, સિલિકોન, જર્મેનિયમ, એની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી, બરાબર. પદાર્થો જે છે એનું વર્ગીકરણ કઈ રીતના જે છે વાહકતાને આધારે કરવામાં આવે. અને હજી એક પદાર્થ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે સુપર કંડક્ટર પણ પદાર્થો હોઈ શકે, બરાબર. 3 મુખ્ય તમારે યાદ રાખવાના છે જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એના સિવાય સુપર કંડક્ટર કે જેની અવરોધકતાનું મૂલ્ય કેવું હોય તો કે 0 હોય, વાહકતાનું મૂલ્ય કેવું હોય તો કે એમાં મેક્સિમમ મળે, મહત્તમ મળે. આવા પદાર્થોને આપણે શું કીધું હતું તો કે સુપર કંડક્ટર પદાર્થો, બરાબર, સુપર કંડક્ટર મટીરિયલ જે છે કહેવામાં આવે. આવી આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે વાત કરી હતી. મુખ્ય 4 ભૌતિક રાશિ તમારે ચેપ્ટરમાં જે છે યાદ રાખવાની છે. 4 ભૌતિક રાશિમાં પહેલી જે ભૌતિક રાશિ જે છે એ છે અવરોધ વિશેની વાત કરી હતી, રેઝિસ્ટર કોને કહેવાય, બરાબર. બીજી ભૌતિક રાશિ અવરોધકતા, રેઝિસ્ટિવિટી, બરાબર. એને જે છે કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય, એનો એકમ કઈ રીતના નક્કી કરાય. અને વાહકત્વ એટલે કે કન્ડક્ટન્સ, બરાબર, જેની સંજ્ઞા આપણે જી લખી હતી અથવા તો સી પણ લખી શકાય, અલગ અલગ રેફરન્સ બુકમાં બંને પણ લખી શકાય. સી એટલે કન્ડક્ટન્સ કહેવાય, બરાબર. જી એટલે કન્ડક્ટન્સ એટલે કે વાહકત્વ જે છે કહેવાય. અને હજી એક છેલ્લી ભૌતિક રાશિ જે હતી એ હતી સ્પેસિફિક કન્ડક્ટન્સ. સ્પેસિફિક કન્ડક્ટન્સ એટલે શું બોલાય તો કે વિશિષ્ટ વાહકત્વ. વિશિષ્ટ વાહકતા પણ બોલાય, વિશિષ્ટ વાહકત્વ જે છે કહેવાય. 4 જે છે ભૌતિક રાશિ તમારા ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી બનશે. દરેકના એકમો જે છે એ ઘણીવાર MCQમાં પૂછાતા હોય કે ભાઈ અવરોધ જે છે, અવરોધ એનો એકમ જે છે તો ઓહમ લખાય, બરાબર. ત્યાર પછી વિશિષ્ટ અવરોધ એટલે કે રેઝિસ્ટિવિટી, એનો એકમ ઓહમ ઇન્ટુ મીટર હતું. ત્યાર પછી વાહકત્વ કન્ડક્ટન્સ, એનો એકમ જે છે એ શું લખાય તો કે 1/r છે એનું સૂત્ર. 1/r એટલે અવરોધનો વ્યસ્ત એટલે ઓહમ ઇન્વર્સ જે છે એ લખાય, ઓહમ ઇન્વર્સ જે છે એ લખાય. ત્યાર પછી વિશિષ્ટ વાહકત્વ. વિશિષ્ટ વાહકત્વ એટલે શું બોલી શકાય તો કે એને બોલાય ઓહમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ. આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે કઈ રીતના વ્યાખ્યાય 4 ભૌતિક રાશિ અને એના એકમ, બરાબર. ઓહમનો એકમ જે છે અવરોધનો એકમ જે છે ઓહમ લખાશે. હવે આપણે જે વાત કરવાની છે એ વિશિષ્ટ વાહકત્વ જે આપણે લખ્યું હતું એને પ્રેક્ટિકલી કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય. વિશિષ્ટ વાહકત્વ એટલે કે તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં 1 ml તમે જો લ્યો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એનો જે વાહકતાનું મૂલ્ય હોય એને આપણે શું કહી શકાય તો કે એને વિશિષ્ટ વાહકત્વ જે છે કહેવાય. એક વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખશું. શું કહું છું? વિશિષ્ટ વાહકત્વ એટલે શું તો કે વિશિષ્ટ વાહકતા, બરાબર. વિશિષ્ટ વાહકતા જે છે એને આપણે સંજ્ઞા લખી હતી કે આના માટેની એક વ્યાખ્યા આવી રીતના છે કે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને શું કહેવામાં આવે તો કે વિશિષ્ટ વાહકતા જે છે એ કે કહેવામાં અથવા તો કહે છે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 1 ml દ્રાવણ વિદ્યુત વિભાજ્ય લેવાનું. આમાં શબ્દ ખૂબ જ મહત્વનો શું છે તો કે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય ત્યારે જે વાહકતા લખવામાં આવે એ વાહકતાના મૂલ્યને શું કહેવામાં આવે તો કે એને કહેવામાં આવે છે વિશિષ્ટ વાહકતા. આજના લેક્ચરમાં જે આપણે વાત કરશું એ છે વિશિષ્ટ વાહકત્વ અને મોલર કન્ડક્ટન્સ. એક શબ્દ તમારે ભણવામાં આવશે ચેપ્ટરમાં, મોલર વાહકતા. શું કહું છું? મોલર વાહકતા. બીજું એક આવશે તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા જે છે કેવી રીતના લખાય એના માટેની આપણે વાત કરશું, બરાબર. મોલર કન્ડક્ટન્સ અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ કઈ રીતના વ્યાખ્યાયિત કરવામાં આવે. હવે જો આપણે વાત કરીએ તો પહેલી વસ્તુ એ કે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણનું વિશિષ્ટ વાહકત્વ, માની લો કોઈ એક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એના માટે એની વાહકત્વ કઈ રીતના, એના વિશિષ્ટ વાહકત્વ જે છે, માની લો કે આ રીતના એક પાત્ર છે, એ પાત્રની અંદર માની લો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે, વિદ્યુત વિભાજ્ય
દ્રાવણ જે છે ભરેલું છે NaClનું, બરાબર. આની અંદર NaCl સોડિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે ઓગાળેલો છે. બે વિદ્યુત ધ્રુવો છે, માની લો આ રીતના બે અલગ અલગ એનોડ અને કેથોડ જે છે બે વિદ્યુત ધ્રુવો છે, પોઝિટિવ અને નેગેટિવ. આ રીતના બે અલગ અલગ વિદ્યુત ધ્રુવો રાખેલા છે. હવે જો સમજો, આપણે જે સૂત્ર કાલના લેક્ચરમાં લખ્યું હતું એ વસ્તુને આપણે પ્રેક્ટિકલી સાબિત કરશું કે કઈ રીતના જે છે સૂત્ર ડાયરેક્ટ આપણે લખી નાખ્યું હતું, પણ એને સમજવા માટે થોડીક આગળ આપણે વાત કરી કે દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આની અંદર જે બે વિદ્યુત ધ્રુવો છે, એનોડ અને કેથોડ, આ એનોડ છે અને આ કેથોડ છે, એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય, જે બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે લંબાઈ, એને આપણે એલ વડે દર્શાવી છે. કાલે જે આપણે એલ લખતા હતા એ એલ એટલે આપણે તો અહીંયા તો વાહક તારની વાત નથી કરતા, આપણે કેમેસ્ટ્રીની વાત કરી છે, ફિઝિક્સમાં વાત નથી કરતા. ફિઝિક્સની અંદર શું હોય તો કે ભાઈ વાહક તારની લંબાઈ હોય, લંબાઈ હોય એટલે આપણે એમ કહી શકો કે એની અંદર જે વાહક તારની લંબાઈ હોય એને આપણે એલ વડે દર્શાવી, પણ આપણી પાસે વાહક તાર તો છે નહીં. એટલા માટે એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સને આપણે શું કહેશું તો કે એલ વડે દર્શાવશું. અહીંયા આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું એને એલ જે છે કહેશું, લંબાઈ. તો વિશિષ્ટ વાહકત્વ જે છે જી, એ એમ કહી શકાય કે ભાઈ વાહકત્વ જ છે એક પ્રકારનું. પ્રેક્ટિકલી તમે જોવા જાવ તો વિશિષ્ટ વાહકત્વ એટલે શું છે, એક પ્રકારનું વાહકત્વ જ છે. પણ હવે કંડક્ટિવિટી જે છે, તમે એમ કહો કે ભાઈ બે વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ માની લો વધારે લઈ લો, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર વધારે લઈ લો. અંતર વધારે લ્યો એટલે શું થવાનું તો કે ભાઈ આયનો જે છે એ આયનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે શું થશે, વાર લાગશે ને. આ જગ્યાએથી માની લો એનોડ ઉપરનો આ જે છે, માની લો નેગેટિવ આયન છે ને એનોડ ઉપર પહોંચવું છે તો વાર લાગે. ડિસ્ટન્સ જેમ વધારે હોય એનો મતલબ આયનની ગતિ જે છે એ કેવી થઈ જશે, ઓછી થઈ જશે. આયનો ઓછી ઝડપથી ગતિ કરશે, વાર લાગશે. વાર લાગશે એટલે એનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોનનો ફ્લો ઓછો થશે, એટલે કરંટ જે છે કંડક્ટિવિટી એ કેવી મળશે તો કે ઈ ભાઈ જે છે એ ઓછી મળશે. જેમ તમે ડિસ્ટન્સ વધારે, તમે નજીક નજીક વિદ્યુત ધ્રુવો રાખ્યા, નજીક નજીક વિદ્યુત ધ્રુવો રાખો તો એનો મતલબ આયનો જે છે એ શું થશે, ઝડપથી ગતિ કરીને એકબીજા સાથે પહોંચી જશે. જેમ ડિસ્ટન્સ વધારે રાખો એમ આયનોને ગતિ કરવા માટે શું કહેવાનું તો કે ડિસ્ટન્સ, અંતર વધારે છે એટલે વિદ્યુત પ્રવાહ કેવો મળશે, ઓછો મળશે. તો કંડક્ટન્સ જે છે એ કોનું કહેવાય, જી જે છે એ કેવું હોય તો કે 1/L, એટલે કે ભાઈ લંબાઈ જે છે એના શું હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય. બીજી વસ્તુ હજી આગળ વાત કરી, આડછેદનું ક્ષેત્રફળ. તમે જે કાંઈ ઇલેક્ટ્રોડ ડ્રો કરો છો, ઇલેક્ટ્રોડ જે છે માની લો કે ભાઈ આ રીતના ઇલેક્ટ્રોડ જે છે, બરાબર, ઇલેક્ટ્રોડને આડછેદનું ક્ષેત્રફળ, આ બેની આપણે વાત કરી. જેમ વધારે હોય, જેમ વધારે હોય એમ શું થશે કંડક્ટન્સ ઉપર ઇફેક્ટ, અને જેમ ઓછું હોય એમ કંડક્ટન્સ ઉપર જે છે શું ઇફેક્ટ આવશે. હવે તમે જ વિચારો, માની લો કે ભાઈ મોટો ઇલેક્ટ્રોડ છે, મોટો ઇલેક્ટ્રોડ હોય તો શું થાય, આયનો જે છે એ કોઈ પણ જગ્યાએ જે છે જમા થઈ શકે, ડિપોઝિટ થઈ શકે. માની લો નાનો એવો ઇલેક્ટ્રોડ છે તો આયનો જે છે ઇલેક્ટ્રોનને અહીંયા જમા થવા માટે ઓછી સરફેસ અવેલેબલ થશે. સમજાય છે શું કહું છું? ઓછી સરફેસ અવેલેબલ થાય એટલે એનો મતલબ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળે, ઓછું મળે. પણ હું એમ કહું મોટો વિસ્તાર, આપણે કોઈ પણ ગનથી કોઈ પણ વસ્તુને શૂટ કરવાની કીધી હોય, માની લો કે ભાઈ એક પ્લેટ છે, એ પ્લેટની અંદર એક બ્લેક કલરનું ડાર્ક સર્કલ છે નાનું એવું, તો હવે એમાં ગનથી શૂટ કરવાનું કીધું છે તો આપણે થોડીક વધારે તકલીફ પડશે. પણ તમને માની લો કે મોટું ગોળાકાર ડાર્ક સર્કલ આપી દીધું હોય અને તમને કીધું હોય ગનથી શૂટ કરો તો શું થાય, તો આપણે વધારે ઇઝીલી જે છે એ શૂટ કરી શકાય. આ એના જેવી વાત થઈ. શું કહું છું કે જેમ તમે ઇલેક્ટ્રોડનું એરિયા જે છે, એરિયા એ વધારે રાખો એમ શું થશે તો કે ઇઝીલી જે છે ઇલેક્ટ્રોન જે છે અહીંયા ડિપોઝિટ થઈ શકશે. પણ તમે જો નાનો ઇલેક્ટ્રોડ રાખો, એનો એરિયા ઓછો હોય તો ઇલેક્ટ્રોનને અહીંયા જમા થવા માટે શું કહેવાનું, ઓછી સરફેસ મળે. ઓછી સરફેસ મળે એટલે શું થવાનું છે તો કે ઇલેક્ટ્રોન જે છે અહીંયા ડિપોઝિટ નહીં થાય, કરંટ જે છે એ ઓછો મળશે. તો કોઈ પણ ઇલેક્ટ્રોડ જે છે એ હંમેશા એરિયા જેટલો વધારે રહો તો એનો મતલબ કરંટ વધારે, મેક્સિમમ વધારે પાસ થશે. તો વાહકત્વ જે છે જી એ કોના સમપ્રમાણમાં જે છે કહેવાય તો કે એરિયા છે એના સમપ્રમાણમાં કહેવાય, અને લંબાઈ જે છે એના શું કહેવાનું, વ્યસ્ત પ્રમાણમાં કહેવામાં. એલ બરાબર શું છે અને જી બરાબર એલ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું તો કે બે ઇલેક્ટ્રોડ, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું શું કહેવાય અંતર છે.
અને એ એટલે શું છે તો કે એ એટલે એમ લખી શકાય કે ભાઈ વિદ્યુત ધ્રુવો જે છે એનું ક્ષેત્રફળ, વિદ્યુત ધ્રુવોનું ક્ષેત્રફળ એરિયા. હવે આ બેયને તમે સરખાવી શકો, બેયની ડાબી બાજુ સરખી છે, માની લો કે G1/L ના વ્યસ્ત પ્રમાણમાં થયો અને G છે એરિયાના સમપ્રમાણમાં થયો, તો બેયને સરખાવી દ્યો જોઈએ તો આવું લખીએ કે G સમચલનમાં છે એ ડિવાઇડેડ બાય શું લખાશે L, સમચલનની નિશાની કાઢી નાખો, G બરાબર K એ ડિવાઇડેડ બાય L, આવું સૂત્ર મળ્યું હતું. આપણે આ સૂત્ર જે છે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ તમને આપી દીધું છે કે આવી રીતના હોય, G = K ડિવાઇડેડ બાય L. પણ ખરેખર પ્રેક્ટિકલી કઈ રીતના એ સૂત્ર આવે એની તારવણી આપણે અત્યારે જોઈ કે હંમેશા G છે વાહક તો એ એરિયાના સમપ્રમાણમાં થાય, લંબાઈ જે છે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું જે અંતર હોય ડિસ્ટન્સ એના વ્યસ્ત પ્રમાણમાં થાય. આથી એમ કહી શકાય કે G જે છે સમચલનમાં છે L અને એલના વ્યસ્ત પ્રમાણમાં કહેવાનું, એના સમપ્રમાણમાં કહેવાનું, એટલે સૂત્ર બને G બરાબર K એ ડિવાઇડેડ બાય L. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલમાં સૂત્ર જે છે કામ આવશે G = K ડિવાઇડેડ બાય L. કઈ રીતના આવે એની આપણે સાબિતી અત્યારે જોઈ. તમારે ખાલી સૂત્ર તમારે યાદ નથી રાખવાનું કઈ રીતના આવે, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આની અંદર આવી રીતના જે છે સૂત્રની તારવણી કરી શકાય. ચલો હજી આગળ વધીએ આપણે આમાંનામાં. આજે સૂત્ર લખ્યું ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે મોલાર કંડક્ટન્સ. મોલાર કંડક્ટન્સનો મતલબ શું થાય? મોલર વાહકતા. એને કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય? શબ્દ હું અહીં લખું છું, મોલાર કંડક્ટન્સ, મોલર વાહકતા, મોલર વાહકતા. એના માટેનો સિમ્બોલ જે છે ડેલ્ટા M આવી રીતના જે છે લખાય, મોલર વાહકતા. આને વ્યાખ્યાયિત કરવાની છે. મોલર વાહકતા એટલે શું કહે છે? જો તમે એક મોલ પદાર્થ લઈ લ્યો વિદ્યુત વિભાજ્ય, કેટલો ભાઈ? 1 મોલ વિદ્યુત વિભાજ્ય લેવાનો. તમે માની લો કે NaCl લ્યો વિદ્યુત વિભાજ્ય તરીકે, તો 1 મોલ લેવાનો. KCl વિદ્યુત વિભાજ્ય લ્યો તો 1 મોલ લ્યો. 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થને જો દ્રાવણમાં ઓગાળો અને પછી જે દ્રાવણની વાહકતા મળે એ દ્રાવણની વાહકતાને શું કહેવાય? એની મોલર વાહકતા જે છે એ કહેવાય. શું કહું છું? ફરીથી કહું એની વ્યાખ્યા. મોલર વાહકતાને વ્યાખ્યાયિત કેવી રીતના કરાય? તો કે અહીંયા લખવાનું કે 1 મોલ, અહીંયા લખશું આપણે 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ને દ્રાવણમાં ઓગાળી જે દ્રાવણ બને એ દ્રાવણની વાહકતા ને શું કહેશું? મોલાર કંડક્ટન્સ, અથવા તો એને બોલાય મોલર વાહકતા. આમાં શબ્દ શું મહત્વનો થયો ભાઈ? તો કે 1 મોલ મહત્વનો થયો. શું યાદ રાખશો આપણે? વાહકતા જ છે, મોલાર કંડક્ટિવિટી એટલે એક પ્રકારની, પણ 1 મોલ પદાર્થ હોવો જોઈએ તો એની જે વાહકતા મળે એને આપણે શું કહેશું? તો કે એને જે છે એ કહેશું મોલાર કંડક્ટન્સ. આવી નવી વાત તુલ્ય વાહકતાની આવે. શું કહું છું? તુલ્ય વાહકતા. હજી એક ડેફિનેશન આમાં તમે યાદ રાખશો, તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા જે છે એને બોલાય ડેલ્ટા EQ બોલાય. EQ એટલે ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તુલ્ય ભાર. એમ એટલે મોલાર, અણુભારની વાત, મોલેક્યુલર વેઇટ, બરાબર? તો તુલ્ય વાહકતા કેવી રીતના વ્યાખ્યાયિત કરે? તો 1 ગ્રામ તુલ્ય ભાર પદાર્થ હોવો જોઈએ. ઓલામાં આપણે શું કીધું? 1 મોલ પદાર્થ હોવો જોઈએ. આમાં આપણે એવું કહીએ છીએ 1 ગ્રામ તુલ્ય ભાર જેટલો વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય એને તમે દ્રાવણમાં ઓગાળો અને પછી જે દ્રાવણની વાહકતા મળે એ દ્રાવણની વાહકતાને શું કહેશું? તો કે તુલ્ય વાહકતા જે છે કહેશું. એની વ્યાખ્યા આપણે લખી નાખી. આમાં શું ચેન્જ આવે? 1 ગ્રામ તુલ્ય ભાર, 1 ગ્રામ તુલ્ય ભાર જેટલો વિદ્યુત વિભાજ્ય પદાર્થ દ્રાવણમાં ઓગાળી જે દ્રાવણની વાહકતા મળે એ વાહકતાના મૂલ્યને શું કહેશું? તો કે તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા જે છે એ કહેવામાં આવે. ચેન્જ કેટલો આવ્યો બેયમાં? તો કે આની અંદર ચેન્જમાં 1 મોલ પદાર્થ આવ્યો, આમાં કેટલો છે? તો કે 1 ગ્રામ તુલ્ય ભાર છે. ઓલામાં 1 મોલ પદાર્થ હતો, આમાં શું છે? 1 ગ્રામ તુલ્ય ભાર પદાર્થ છે.
બરાબર. બે માટેની ટેક્સ્ટ બુકની અંદર વાત કરી તો બે સેમ જ લીધેલી છે, પણ બે વચ્ચેનો ડિફરન્સ સૂત્ર તમને આવું જ આપ્યું હશે કે લેમડા એમ બરાબર અથવા તો ડેલ્ટા એમ બરાબર આવું સૂત્ર છે, કેના ગુણાકારમાં 1000 ડિવાઇડેડ બાય સી, આવું જે છે સૂત્ર લખ્યું હોય. આ તમને ડાયરેક્ટ આપી દીધું છે, બરાબર. કે ના ગુણાકારમાં 1000 ડિવાઇડેડ બાય સી મોલાર કંડક્ટર્સનું સૂત્ર. રેફરન્સ બુક લ્યો, ટેક્સ્ટ બુક લ્યો, એમાં સૂત્ર આવી રીતના ડાયરેક્ટ તમને આપી દીધું છે. પણ હવે એ સૂત્ર આવે કઈ રીતના એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે તો યાદ રાખી લઈએ અત્યારે એક્ઝામ માટે કે ભાઈ આવી રીતના સૂત્ર હોય, મોલાર કંડક્ટન્સ બરાબર કે ગુણાકારમાં 1000. કે એટલે ખબર પડી જાય સ્પેસિફિક કંડક્ટન્સ, સ્પેસિફિક એટલે વિશિષ્ટ વાહકતા, અને સી એટલે સાંદ્રતા, સાંદ્રતા એટલે નોર્માલિટી અથવા મોલારિટી. હવે આ વસ્તુને સાબિત કરવા માટેની વાત કરી, બહુ મહત્વની વસ્તુ છે. સૂત્ર કઈ રીતના આવે છે એ આપણે સાબિત કરી છીએ અત્યારે, બરાબર. કેવી રીતના એને વ્યાખ્યાયિત કરી શકાય? જો આપને એટલી ખબર છે કે 1 ml દ્રાવણ હોય, 1 ml દ્રાવણ, બરાબર, એની જે વાહકતા મળે છે એને આપણે શું કહીએ છીએ? એની વિશિષ્ટ વાહકતા કહીએ છીએ, બરાબર. મોલારિટીનો મતલબ શું થાય? પહેલાં તો બધાને પહેલાં એ ખબર હોવી જોઈએ. મોલારિટી, મોલારિટી એટલે ખબર પડે કે ભાઈ એને એમ વડે સંજ્ઞા શું હોય? કેપિટલ એમ, મોલારિટી, બરાબર. મોલારિટીનો મતલબ આવો લખી શકાય કે એમ મોલ પદાર્થ હોય, માની લો એમ મોલ પદાર્થ, એને તમે 1 લિટર દ્રાવણની અંદર ઓગાળો ત્યારે જે સાંદ્રતા મળે એને આપણે શું કહીએ છીએ? મોલારિટી કહીએ છીએ, બરાબર. એમ મોલ પદાર્થ, મોલ આપણે ખબર નથી, આપણે એમ કહ્યું કે 5 મોલ પર લિટર. 5 મોલ પર લિટરનો મતલબ શું થાય ભાઈ? 5 મોલ પર લિટર એટલે 1 લિટર દ્રાવણમાં 5 મોલ દ્રાવ્ય થયેલા છે. કોના? વિદ્યુત વિભાજ્ય પદાર્થના. 10 મોલ પર લિટરનો મતલબ શું સમજો? 1 લિટર દ્રાવણમાં 10 મોલ દ્રાવ્ય થયેલા છે. આ વસ્તુ બધાને ખબર પડે, બરાબર. મોલારિટી માટેની એકમ છે મોલ પર લિટર. તો મોલારિટી માટે આવું કહી શકાય કે ભાઈ એમ મોલ પદાર્થ હોય, એમ મોલ પદાર્થ, ખાસ ધ્યાન રાખજો, એમ મોલ પદાર્થ હોય એના માટે જ્યારે જે દ્રાવણ હોય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એનું કદ કેટલું હોય? તો કે 1 લિટર હોય ને, 1 લિટર કદ હોય દ્રાવણનું. શું કહું છું? એમ મોલ પદાર્થ હોય ત્યારે દ્રાવણનું કદ કેટલું થાય? 1 લિટર થાય ને, કારણ કે 1 લિટરમાં આપણે દ્રાવ્ય કહીએ છીએ. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા વિદ્યુત વિભાજ્યના મોલને શું કહે છે? મોલારિટી કહે છે. તો એમ મોલ પદાર્થ માટે જ્યારે હોય ત્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ હોય કેટલું? તો કે 1 લિટર હોય. આપણે શું કરવાનું છે? મોલર વાહકતા માટે 1 મોલ પદાર્થ માટે જ વાત કરવાની છે. બહુ મહત્વની વસ્તુ, 1 મોલ પદાર્થ માટે જો, એમ મોલ નહીં. કેટલા મોલ? 1 મોલ. તો 1 મોલ પદાર્થ હોય ત્યારે દ્રાવણનું કદ કેટલું થાય? અહીંયા લખશું ત્રિરાશિ. 1 મોલ પદાર્થ હોય ત્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ કેટલું થાય એની વાત કરી. તો 1 ગુણાકારમાં 1 છેદમાં શું લખાય? 1 છેદમાં m લખાય. આવું સૂત્ર થાય. આટલા લિટર કદ થાય ને, આટલું શું થયું? કદ થયું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ લિટરમાં. એમ મોલ પદાર્થ હોય ત્યારે આપણે ખબર છે 1 લિટર છે. તો 1 મોલ પદાર્થ માટે કેટલું કદ થાય? તો 1 છેદમાં m એટલા લિટર કદ થાય. હવે હું શું કરીશ? તો કે લિટર જે કદ છે એને હું mlમાં ફેરવીશ. શેમાં ફેરવીશ? mlમાં. mlમાં ફેરવવું એટલે ખબર પડી જાય. 1000 વડે શું કરશો? ગુણશો. આ લિટર જે કદ આવ્યું દ્રાવણનું એને હું 1000 વડે ગુણી નાખું એટલે આવું થાય. 1 છેદમાં m ગુણાકારમાં 1000 એટલે કે આટલા ml થયું કદ. આ બે વસ્તુ સરખી જ થઈ. આ લ્યો કે આ લ્યો, બે જે છે એ સેમ જ કહેવાય. 1 છેદમાં m ગુણાકારમાં 1000 આટલા ml થઈ ગયું. આટલા શું થયું? ml. અને આ શેમાં હતું? લિટરમાં હતું. હવે તમને આગળ વાત કરી આપણે 1 ml માટે ખબર છે. 1 ml માટે વાહકતા કેટલી છે? તો કે એને કહેવામાં આવે કે. તો આટલા ml માટેની વાહકતા કેટલી થાય? એને આપણે શું કહેશું? મોલર વાહકતા કહેશું. મોલર વાહકતા એટલે શું કહેવાનું છે? આટલા ml પદાર્થ, આટલા ml જે છે એ કદ હોય ત્યારે વાહકતા કેટલી થાય? આપણે એમ કહ્યું કે 5 ml હોય તો 5 ગુણાકારમાં k લખી, 10 ml હોય તો 10 ગુણાકારમાં k લખો. પણ આટલા ml દ્રાવણ છે, 1 છેદમાં m. તો અહીંયા આમ લખી શકાય કે ભાઈ મોલર વાહકતા એટલે કે ડેલ્ટા m બરાબર k ગુણાકારમાં કેટલા ml જે છે કદ છે? તો 1000. અહીંયા લખવાનું 1000 છેદમાં m. m એટલે
મોલારિટીની વાત કરી, બરોબર. આવું સૂત્ર મળ્યું, કેના ગુણાકારમાં 1000 છેદમાં શું લખાશે તો કે એમ. હવે ખબર પડી ગયા એમ એટલે શું છે તો કે એમ એટલે સી જ લખાય. સી એટલે સાંદ્રતા, કન્સન્ટ્રેશન. હવે ખબર પડી ને આ સૂત્ર કઈ રીતના આવ્યું. જો લેમ્બડા એમ એટલે કે ડેલ્ટા એમ બરાબર શું લખાય, કેના ગુણાકારમાં 1000 છેદમાં સી કન્સન્ટ્રેશન. સૂત્ર આવે કઈ રીતના એની મેં વાત કરી દીધી કે ભાઈ એમ મોલ, મોલારિટીનો મતલબ પહેલાં મેં તમને કીધો કે મોલારિટી એટલે મોલ પર લીટર. 5 મોલ પર લીટરનો મતલબ 1 લીટરમાં 5 મોલ દ્રાવ્ય થાય. તો એમ મોલ પદાર્થ માટે કદ 1 લીટર છે. તો આપણે તો 1 મોલ માટે જ ગોતવાનું છે. 1 મોલ માટે કેટલું કદ થાય તો કે 1 મોલ માટે 1ના ગુણાકારમાં એમ મોલ લીટર જે છે કદ થશે 1/m લીટર. આ લીટરને મેં શેમાં ફેરવું, પહેલાં એમએલમાં ફેરવું. એમએલમાં ફેરવું ત્યાર પછી તમને ખબર છે કે 1 ml દ્રાવણ હોય, 1 ml, ત્યારે જે છે એની વાહકતાને શું કહેશું, વિશિષ્ટ વાહકતાને કે કહી છે. તો આટલા ml કદ હોય ત્યારે એની વાહકતાને શું કહેવાશે, મોલર વાહકતા કહેવાશે. તમારે સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા જો તમે સૂત્રમાં ડેલ્ટા એમ બરાબર કેના ગુણાકારમાં 1000 છેદમાં લખાશે સી અથવા તો એમ, પણ તમે એમ કહો કે નોર્માલિટી લખી નાખો, નોર્માલિટી સાંદ્રતા, અને અહીંયા તમે મોલારિટી લખી નાખો. તો સૂત્રમાં ચેન્જ કેટલો, નોર્માલિટી લખો ને ત્યારે લેમ્બડા ઇક્યુનું સૂત્ર બને. ઇક્યુ એટલે તુલ્ય વાહકતા, અને લેમ્બડા એમ એટલે લખી નાખો મોલાર કન્ડક્ટિવિટી. આને શું કહેશું તો કે મોલાર કન્ડક્ટન્સ, મોલર વાહકતાનું સૂત્ર બને, મોલર વાહકતા. અને આ થઈ ગઈ તુલ્ય વાહકતા. બેના સૂત્ર જે છે એ ખાલી ચેન્જ કેટલો આવે, એકમાં નોર્માલિટી આવે ને એકમાં મોલારિટી આવે. તમને ટેક્સ્ટ બુકમાં એક જ સૂત્ર આપ્યું છે, કેવું છે તો કેના ગુણાકારમાં 1000 છેદમાં સી લખી નાખ્યું છે, પણ બે વચ્ચેનો ડિફરન્સ છે. એ સૂત્ર બે જગ્યાએ લાગુ પડે. તમે નોર્માલિટી લખો સીની જગ્યાએ તો તુલ્ય વાહકતા કહેવાય એને. તમે સી એટલે કે સાંદ્રતાની જગ્યાએ મોલારિટી લખો તો એને કહેવામાં આવે મોલર વાહકતા. આ વસ્તુ ખબર પડી ગઈ બધાને ભાઈ, કેવી રીતના ચેન્જ આવે, સૂત્ર કઈ રીતના લખ્યું આપણે. હવે બેને વ્યાખ્યાયિત કરી નાખી, સૂત્ર ગોતી લીધું બેયનું, બરોબર. વિશિષ્ટ વાહકતાને વ્યાખ્યાયિત કરી. હજી આગળ વધીએ આપણે એમાં. સાંદ્રતા તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની ચેન્જ કરશો તો આપણી જે પાસે જે વાહકતા છે, મોલર વાહકતા છે, વિશિષ્ટ વાહકતા જે છે, તુલ્ય વાહકતા છે, એમાં કઈ રીતના ચેન્જ આવશે એની આપણે વાત કરવાની છે. શું કહું છું કે દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જો બદલાવવામાં આવે તો સાંદ્રતામાં ફેરફાર સાથે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતાના ફેરફારો સાથે કેમાં ચેન્જ વાત કરશું. પેલો એકડો કરી લખીશ વાહકતા, એમાં શું ફેરફાર થાય નક્કી કરવાનું. નંબર 2 શું કહું છું તો કે ભાઈ વિશિષ્ટ વાહકતા, એમાં શું ફેરફાર થાય એની વાત કરશું. ત્રીજું મોલર વાહકતા, બરાબર. અને લાસ્ટ તુલ્ય વાહકતા. આ બધામાં કઈ રીતના ચેન્જ આવે એની વાત કરવાની છે, બરાબર. સાંદ્રતા તમે બદલાવો, ચેન્જ કરો. સાંદ્રતા બદલાવો એટલે શું કરવાનું છે આની અંદર ભાઈ તો કે આની અંદર તમારે પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરો એટલે મંદન કરવાનું, ડાયલ્યુશન કરવાનું છે. કોઈ પણ તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો, બરાબર, એની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઓગાળેલો હોય અને એનું તમે મંદન કરો. મંદન એટલે ડાયલ્યુશન કરવાનું, પાણી ઉમેરવાનું. તો એ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે બને ને પછી એ દ્રાવણની વાહકતા એમાં શું ફેરફાર થાય, વધી જાય, ઘટી જાય, એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. વિશિષ્ટ વાહકતા એટલે કે એમાં શું ફેરફાર થાય એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો હાલો હવે આપણે પહેલેથી લેતા જે વાહકતા મંદન કરવાનું છે. શું કહું છું, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એનું મંદન કરો. મંદન એટલે કે ડાયલ્યુશન, પાણી ઉમેરો. પાણી ઉમેરતા શું કહેવાનું, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા તો ઘટશે ને. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય. વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા જે છે એ ઘટી જાય કારણ કે પાણી ઉમેર્યું એટલા માટે. તો સાંદ્રતામાં ઘટાડો થાય ત્યારે વાહકતામાં શું ફેરફાર થાય, વાહકતાનું મૂલ્ય
શું કહી શકાય? હવે એની વાત, વાહકતાનું મૂલ્ય શું થાય છે? તો કે વધે છે, આવું એક કીધેલું છે. હવે આ સાબિત કરીએ આપણે કેમ વધે છે. હવે માની લો કે આકૃતિ દોરી એટલે વધારે ખબર પડે. માની લો કે આમ છે એક પાત્ર, એમાં એક વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે ઓગાળેલો છે, NaCl માની લો ઓગાળેલો છે. NaCl વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, બરાબર. આ રીતના છે. માની લો આમાં એક આયન દોરી નાખી, પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, 4 આયન દોર્યા છે મેં, બરાબર. પોઝિટિવ એટલે કોણ? Na પ્લસ અને Cl માઇનસ એટલે નેગેટિવ. મંદન કરો, મંદન કરો એટલે પાણી ઉમેરો ભાઈ. એમાં પાણી ઉમેરો એટલે શું થવાનું છે? તો કે એની અંદર એ જે દ્રાવણ હશે એ દ્રાવણનું શું થઈ જાય? કદ વધી જાય. કદ વધે ને? તમે દ્રાવણ હોય એ દ્રાવણની અંદર તમે પાણી ઉમેરથી નાખી દો એ પાત્રમાં, તો એનું કદ વધી જવાનું છે. તો હવે આવું થઈ જશે. આકૃતિ તમે જો એટલે વધારે ખબર પડે. માની લો આવું પાત્ર છે, એ પાત્રમાં તમે પાણી નાખી દીધું, ઉપર વિદ્યુત વિભાજ્ય હતું, એના બદલે આટલું પહેલાં કદ હતું ને, હવે એના માટે આટલું કદ થઈ ગયું, વધી ગયું, આટલું પાણી ઉમેરી દીધું, બરાબર. ચાલો હવે આપણે આ આકૃતિ ઉપરથી વધારે ખબર પડશે કે ભાઈ તમારે કેમ વાહકતાનું મૂલ્ય વધી જાય. આમાં આયન દોરી નાખી, આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ ને નેગેટિવ, બરાબર. આવું થઈ ગયું. આટલો ભાગ પાણી ઉમેર્યો, પહેલાં આટલું હતું એના બદલે આટલો ભાગ ઉમેરી દીધો, પાણી નાખ્યું એટલે આટલું થઈ ગયું, બરાબર, વધી ગયું કદ. હવે તમે જોઈ શકો આકૃતિ ઉપરથી શું થશે આની અંદર. વાહકતા એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થવું જોઈએ પાણી નાખો તો, મંદન કરો તો. તો હવે આની અંદર એમ કહી શકાય કે આ જે આકૃતિ છે એની અંદર આયનો જે છે એની અથડામણ જે છે કેવી થાય? તો કે વધારે થાય ને, કારણ કે એકબીજાની નજીક નજીક આયનો છે. પોઝિટિવ આયન નેગેટિવ આયન એ એકબીજાની નજીક નજીક છે, બરાબર. અહીંયા જ્યારે તમે દ્રાવણની અંદર પાણી ઉમેર્યું તો તમને વધારે સરફેસ મળી, વધારે જગ્યા મળી. આયનોને ફરવા માટે, ઘૂમવા માટે વધારે જે છે શું મળી? જગ્યા મળી. વોલ્યુમ વધી ગયું ને, વોલ્યુમ વધી ગયું એટલે કદ વધી ગયું, કદ વધી ગયું એટલે શું થયું? તો કે વધારે જગ્યા મળી. એટલે આયનનો જે ઇન્ટરફેસ થાય છે, ઇન્ટરફેસ, બરાબર, અથડામણ એ કેવી થઈ જશે ભાઈ? ઓછી થઈ જશે. તો પહેલી વસ્તુ હું આમાં લખીશ, આયોનિક ઇન્ટરફેસ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તમે મંદન કરો, પાણી નાખો તો આયોનિક ઇન્ટરફેસ કેવું થઈ જાય? તો કે ઓછું થઈ જશે. અહીંયા લખવાનું આયોનિક ઇન્ટરફેસ, ઇન્ટરફેસ કેવું થઈ જાય? તો કે ઘટી જાય, બરાબર. નંબર 2, મોબિલિટી શું થઈ જાય? મોબિલિટીનું મૂલ્ય વધી જાય ને, કારણ કે ફરવા માટે વધારે ઝડપથી ગતિ કરી શકશો, મંદન કરશો એટલે આના કરતાં આમાં. તો અહીંયા લખવાનું મોબિલિટી, આયોનિક મોબિલિટીનું મૂલ્ય, આયોનિક મોબિલિટીનું મૂલ્ય શું થઈ જાય? વધી જાય. નંબર 3, હજી આગળ વાત કરી, નંબર ઓફ આયન તો સેમ જ રહેશે, નંબર ઓફ આયન જે છે સેમ રહેશે, પણ આ બેનું મૂલ્ય વધે છે. આયોનિક ઇન્ટરફેસ જે છે ઘટી જાય છે, મોબિલિટી વધી જાય એટલે વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ને આમાં કરતાં આમાં. કારણ કે અહીંયા જે છે અથડામણ ઓછી નહીં થાય. અથડામણ ઓછી ન થાય એટલે શું થાય? આયન જે છે એ બીજા વિદ્યુત ધ્રુવ પર સરળતાથી ઇઝીલી પહોંચી શકે. આ નેગેટિવ આયન જે છે એ પોઝિટિવ વિદ્યુત ધ્રુવ તરફ જે છે, પોઝિટિવ ઇલેક્ટ્રોડ હોય એના ઉપર ઝડપથી ગતિ કરીને પહોંચી શકે. આમાં તો અથડામણ વધી જાય. એટલે એનો મતલબ મંદન કરતાં વાહકતાનું મૂલ્ય શું થઈ જશે? તો કે વધે છે. શું કામ વધે છે? એનું કારણ આયોનિક ઇન્ટરફેસ ઘટી જાય, આયોનિક મોબિલિટી વધી જાય, પરિણામે શું કહેવાનું? વાહકતાનું મૂલ્ય વધે છે. પણ બીજી વસ્તુ હજી વાત કરી, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ, આ બે પ્રકારના પદાર્થો આવે, એ તમને બધાને ખબર હોવી જોઈએ. સ્ટ્રોંગ એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને વીક ઇલેક્ટ્રોલાઇટ એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય બે વચ્ચેનો ચેન્જની વાત કરી. પ્રબળ એટલે શું બોલાય? તો કે પ્રબળનો મતલબ એવો થાય કે જેનું 100% આયનીકરણ થતું હોય. કેવું થતું હોય? સંપૂર્ણ આયનીકરણ થતું હોય એને આપણે શું કહેશું? તો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેશું. અહીંયા લખીશ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે કે જે પદાર્થોનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય, સંપૂર્ણ આયનીકરણ થતું હોય 100%, એને શું કહેશું? પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેશું. એને કહેવાય પ્રબળ વિદ્યુત
વિભાજ્ય પદાર્થ. અને એવા દ્રાવણને શું કહેવાય? આવા દ્રાવણને પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. ઉદાહરણ લખો તો ઉદાહરણ તરીકે NaCl, KCl, બરાબર, આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય. HCl છે, આ બધા પ્રબળ ઉદાહરણ કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય ઈ કોને કહેવાય? તો કે જેનું અપૂર્ણ આયનીકરણ થતું હોય, 100% આયનીકરણ ન થતું હોય, 1%, 2%, 3%, 4%, ઓછા પ્રમાણમાં આયનીકરણ થતું હોય, તેને કહેશું આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. જે પદાર્થનું અપૂર્ણ આયનીકરણ થતું હોય, અપૂર્ણ આયનીકરણ થતું હોય એને કહેશું આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બરાબર, ઓછા પ્રમાણમાં 1%, 2%, બરાબર, એને કહેશું નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ. અને એ દ્રાવણને શું કહેશું? નિર્બળ. આવા દ્રાવણને નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. ઉદાહરણ એસિટિક એસિડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, NH4OH, આ બધા નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. બરાબર, ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે બહુ મહત્વની વાત કરી છે. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ જ્યારે હોય ત્યારે તમે એમાં પાણી નાખો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે એની અંદર તમે માની લો પાણી ઉમેરો તો શું થવાનું છે? તો કે તો તમને ખબર પડે, કારણ કે એમાં તો 100% આયનીકરણ થઈ ગયું હોય એટલે કાંઈ ક્વેશ્ચન આવે નહીં. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, જ્યારે નિર્બળ એટલે અપૂર્ણ આયનીકરણ થયું હોય, અપૂર્ણ આયનીકરણ થયું હોય એટલે શું થવાનું? તો કે એમાં પાણી નાખો, પાણી નાખો એટલે ડિગ્રી ઓફ ડિસોસિએશન, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ડિગ્રી ઓફ ડિસોસિએશન એ શું થઈ જાય? તો કે વધી જાય. આ વસ્તુ ખબર પડે. આયનોની સંખ્યા વધી જાય, નંબર ઓફ આયન જે છે એ શું થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય. ડિગ્રી ઓફ ડિસોસિએશન તમે સંતુલન ચેપ્ટર 11માં ભણ્યા, એ ચેપ્ટરની અંદર ડિગ્રી ઓફ ડિસોસિએશન શબ્દ આવતો આલ્ફા, એનું મૂલ્ય શું થઈ જતું? વધી જતું. નિર્બળ વિદ્યુત અપૂર્ણ આયનીકરણ થયું હોય, એસિટિક એસિડ હોય, હવે એમાં તમે પાણી નાખો એટલે આયનોનું પ્રમાણ વધશે, કારણ કે 4% થી હોય તો 5% થાય, 5% હોય તો 6% થાય, વધતું જાય. પ્રબળ માટે આ પોસિબિલિટી નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ શક્યતા રહેલી નથી. શું કામ? કારણ કે એમાં તો 100% આયનીકરણ થઈ ગયું હોય. સમજાય છે હું કહું છું? નિર્બળ માટે જ જે છે આ વસ્તુ પોસિબલ બને, પ્રબળ માટે આ વસ્તુ પોસિબલ બનતી નથી. તો હાલો હવે આપણે આગળ વાત કરી. નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એવું કહી શકાય કે નંબર ઓફ આયન ઇન્ક્રીઝ થઈ જાય. નંબર ઓફ આયન જે છે એ શું થાય? તો કે ઇન્ક્રીઝ થાય. અહીં લખશું નંબર ઓફ આયન્સ, બરાબર, એ શું થઈ જાય? વધી જાય, ઇન્ક્રીઝ થાય, વધી જાય. પરિણામે શું કહેવાનું? આ શેના માટેની મેં વાત કરી? આ થઈ ગઈ નિર્બળ માટેની, નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે, નિર્બળ માટે. પ્રબળ માટે નહીં. પ્રબળ માટે તો ખબર જ છે કે પ્રબળ માટે શું પોસિબિલિટી થાય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એના માટે તો ખબર જ છે કે ભાઈ 100% આયનીકરણ થતું હોય તો કોઈ ક્વેશ્ચન જ ન રહે. પાણી નાખો કે ન નાખો એમાં શું થાય? સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું છે એટલે કોઈ ક્વેશ્ચન નથી. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય જો પાણી નાખો તો ડિગ્રી ઓફ ડિસોસિએશન, આલ્ફાનું મૂલ્ય, નિર્બળ એક પોઈન્ટ આપણે અહીંયા લખશું કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ડિગ્રી ઓફ ડિસોસિએશન, બરાબર, ડિગ્રી ઓફ ડિસોસિએશન, ડિસોસિએશન એટલે કે આલ્ફા નું મૂલ્ય શું થાય? તો કે વધે છે. આયનોનું પ્રમાણ વધે, આયનોની સંખ્યા વધે. પરિણામે શું થાય? તો કે વાહકતાનું મૂલ્ય શું થશે? તો કે વધે છે. આ ખબર પડી ગઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો પહેલી વસ્તુ તમને ખબર પડી કે ભાઈ વાહકતાનું મૂલ્ય વધે. ચાલો હજી આગળ વાત કરી મોલર વાહકતા. મોલર વાહકતા ખબર પડી જાય. મોલર વાહકતાનું મૂલ્ય શું થાય? તો કે એનું મૂલ્ય વધે ને. કારણ શું? તો કે પાણી નાખ્યું આમાંથી આમાં પાણી નાખ્યું એટલે ડબલ વોલ્યુમ થઈ ગયું.
ડબલ વોલ્યુમ થયું એટલે એનો મતલબ શું થયું? 1 મોલ પદાર્થ જે છે કેટલો રહેવાનો? તો કે 1 મોલ પદાર્થ. તો એની મોલર વાહકતાનું મૂલ્ય શું થવાનું? તો કે એમાં એમ કહી શકાય કદ વધી ગયું એટલે એનો મતલબ એવો થયો ભાઈ કે આયનો જે છે એને આયોનિક ઇન્ટરફેસ જે થતું હતું એ ઇન્ટરફેસ કેવું થઈ ગયું? ઘટી ગયું. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ મોબિલિટી જે છે મોબિલિટી આયોનિક એ મૂલ્ય શું થઈ ગયું? વધી ગયું. આયોનિક મોબિલિટી વધી ગઈ. પરિણામે થવાનું શું? તો કે પરિણામે એનો મતલબ એવો થાય કન્ડક્ટન્સની વેલ્યુ શું થઈ ગઈ? વધી ગઈ. આયોનિક ઇન્ટરફેસ ઘટી ગયું, આયોનિક મોબિલિટી વધી ગઈ. પરિણામે શું કહેવાનું? તો કે પરિણામે એવું કહેવાય કે હંમેશા માટે કન્ડક્ટન્સની વેલ્યુ શું થશે? વધશે. ક્યારે? તો કે મંદન કરો ત્યારે, ડાયલ્યુશન જે છે કરો ત્યારે, પાણી એડ કરો ત્યારે. બરોબર. હવે આપણે થોડીક આગળ વાત કરી, પણ એમાં 2 ટાઈપની મેં વાત કરી. પ્રબળ માટે વસ્તુ અલગ થાય. પ્રબળ માટે શું કીધું કે ભાઈ 100% આયનીકરણ થાય છે, એમાં કઈ ક્વેશ્ચન જ નથી. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો ધ્યાન રાખવાનું ડિગ્રી ઓફ ડિસોસિએશન એનું મૂલ્ય વધે, નંબર ઓફ આયન ઇન્ક્રીઝ થાય. પરિણામે એમ કહી શકાય કે એની અંદર નંબર ઓફ આયન ઇન્ક્રીઝ થવાથી કરંટની વેલ્યુ, કન્ડક્ટન્સની વેલ્યુ વધી જાય. મોલર કન્ડક્ટન્સ પણ વધે, આનું મૂલ્ય પણ વધે. મંદન કરવામાં આવે તો મોલાર કન્ડક્ટન્સનું મૂલ્ય, અહીંયા એક પોઈન્ટ એવું લખશું કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું મંદન કરતા શું કહેવાનું? વાહકતા. બીજી વસ્તુ મોલર વાહકતા, મોલાર કન્ડક્ટન્સ અને તુલ્ય વાહકતા કેવું થાય છે? વધે છે. શું કહેવાનું? વધે છે. શું કામ વધે છે? એના કારણ માટે મેં 3 કારણ કીધું. શું કારણ કીધું? તો કે પહેલી વસ્તુ ઇન્ટરફેસ ઘટી જાય. આયોનિક ઇન્ટરફેસ જે છે શું થવાનું? એના કારણો અહીંયા લખવાના. કારણો શું કામ વધી જાય? પહેલું આયોનિક ઇન્ટરફેસ એ કેવું થઈ જાય? ઘટી જાય. નંબર 2 આયોનિક મોબિલિટી વધી જાય. ત્રીજી વસ્તુ નંબર ઓફ આયન્સ શું થઈ જાય? વધે, ઇન્ક્રીઝ થઈ જાય. પરિણામે એમ કહેવાનું કે આ બધી વસ્તુ આનું મૂલ્ય વધે, આનું મૂલ્ય વધે અને આનું મૂલ્ય વધે. ચાલો હજી આગળ વાત કરી કે સ્પેસિફિક કન્ડક્ટન્સ કેનું મૂલ્યની વાત કરી. એનું મૂલ્ય શું થાય? મંદન કરો તો. સ્પેસિફિક કન્ડક્ટન્સ એટલે એનો મતલબ વિશિષ્ટ વાહકતા. અહીંયા લખશું વિશિષ્ટ વાહકતા કે એનું મૂલ્ય શું થાય એના માટેની આકૃતિ દોરી. હવે માની લો કે આ રીતના 2 અલગ અલગ આપણે દ્રાવણ લઈ લઈએ વિદ્યુત વિભાજ્ય. બરાબર. 2 પાત્ર પહેલાં મંદન કર્યા વગર લખી. અહીંયા માની લો આ રીતના 1 મોલ NaClની વાત કરી છે આપણે. કેટલી વાત કરી છે? 1 મોલ અંદર ઓગાળેલો છે. અહીંયા લખવાનું 1 મોલ વિદ્યુત વિભાજ્ય છે, 1 મોલ NaCl. બરાબર. મંદન કરી નાખ્યું, પાણી નાખી દીધું. ભાઈ શું કર્યું છે? પાણી ઉમેરી દીધું છે. હાલો, વોલ્યુમ આટલું થઈ ગયું, કદ વધી ગયું. અહીંયા પણ પદાર્થ તો કેટલો છે? 1 મોલ NaCl જ છે. બરાબર. આ મંદન કરીને, મંદન બાદ, અને આ છે મંદન પહેલા, પાણી ઉમેરતા પહેલા અને પાણી ઉમેર્યા બાદ. હવે આની અંદર માની લો 4 આયન ડ્રો કરી. 1, 2, 3 અને 4. ચાલો 4 જે છે આયન ડ્રો કર્યા. આ જે કદ રહ્યું ને, આ કદ એ માની લો 4 ml હતું. કેટલું હતું? 4 ml. અને આ કદ હવે જે છે એ આપણે વધારીને 8 ml કરી નાખ્યું. કેટલું કરી નાખ્યું? 8. આમાં આયનો તો 4 જ છે, પોઝિટિવ અને નેગેટિવ. વસ્તુ સમજજો ખાસ. વિશિષ્ટ વાહકતા, આનો મતલબ શું થાય? વિશિષ્ટ વાહકતાનો મતલબ શું થાય છે? તો કે 1 ml દ્રાવણ તમે લ્યો. કેટલું લેવાનું છે ભાઈ? 1 ml દ્રાવણ. એ 1 ml દ્રાવણની જે વાહકતા હોય એને આપણે શું કહીએ છીએ? એની વિશિષ્ટ વાહકતા કહી છે. હવે સમજો કે ભાઈ આની અંદર જ્યારે 4 ml કદ હતું, 4 ml કદ, ત્યારે જે છે એની જે વાહકતા મળતી
એ વાહકતાને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ વાહકતા. હવે આપણે એનું કદ ડબલ કરી નાખ્યું છે, ડબલ એટલે 8 ml કરી નાખ્યું છે. તો આની અંદર 4 ml કદની અંદર આયનો કેટલા હતા? તો કે 4 હતા. હવે આપણે ડબલ કરી નાખ્યું, 8 ml કરી નાખ્યું. તો એનો મતલબ આમાં 1 ml જ્યારે તમે કદ લેશો એનું, ત્યારે એની અંદર જે આયનોની સંખ્યા મળશે એ કેવી થઈ જવાની? તો ઘટી જવાની. તો એનો મતલબ શું થશે? તો કે આયનો ઘટી ગયા. આયનો ઘટે એટલે એનો મતલબ શું થાય? કરંટ જે છે કેવો થશે? ઓછો પાસ થશે. તો વિશિષ્ટ વાહકતા જે છે એનું મૂલ્ય શું થવાનું? તો કે ઘટવાનું છે. 3 ભૌતિક રાશિ વધશે, વાહકતા વધે, તુલ્ય વાહકતા વધે, મોલર વાહકતા વધે. પણ એમ કહેવાનું કે મંદન જ્યારે થાય ત્યારે વિશિષ્ટ વાહકતા એટલે કે નું મૂલ્ય શું થઈ જવાનું છે? તો કે ઘટી જવાનું છે. આ વસ્તુ ખબર પડી ગઈ બધાને? વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય શું થશે? તો કે ઘટશે. તો સાંદ્રતામાં જ્યારે ફેરફાર કરશો ત્યારે દ્રાવણની અંદર કઈ કઈ ભૌતિક રાશિમાં કયો ચેન્જ આવે એ આપણે આકૃતિ ઉપરથી બધી વસ્તુ સમજ્યા કે ભાઈ આવી રીતના લખી શકાય. બરોબર. હવે જે વાત કરવાની છે આપણે પ્રબળ અને નિર્બળ માટેની વાત કરવાની. શેના માટેની વાત કરવાની છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે ખબર પડી કે જેનું 100% આયનીકરણ થતું હોય. શું કહું છું? 100% આયનીકરણ થતું હોય. એના માટે મોલર કન્ડક્ટન્સની વેલ્યુ કઈ રીતના નક્કી થાય? અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એના માટે મોલર કન્ડક્ટન્સ જે છે કઈ રીતના વ્યાખ્યાયિત થાય એની આપણે વાત કરવાની છે. પણ એ પહેલાં તમને બીજી એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી દઉં. બીજી ભૌતિક રાશિ કઈ છે? તો કે એનું નામ છે, આવી રીતના લખી શકાય, લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી, અથવા તો એને ગુજરાતીમાં કહેવાય અનંત મંદને મોલર વાહકતા. આપણે એનું નામ લખી એક ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી નાખીએ છીએ, અનંત મંદને મોલર વાહકતા. બરોબર. અને ઇંગ્લિશમાં શું કહેવાય? લિમિટિંગ મોલાર કન્ડક્ટન્સ, લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી. હવે તમે એમ કહો છો કે પાણી નાખો, માની લ્યો તમે મંદન કર્યું, પાણી નાખો, બરોબર, સાંદ્રતા ઘટી, સાંદ્રતા ઘટી એટલે હજી તમે માની લો પાણી ઉમેર્યા જ રાખો, સાંદ્રતા હજી વિદ્યુત વિભાજનની ઘટશે, ઉમેર્યા જ રાખો, ઉમેર્યા જ રાખો પાણી. પણ એક સમયે હું એમ કહું કે ભાઈ વાહકતા જે છે એ તો વધતી જાય, પાણી નાખો એટલે વાહકતા વધી. પણ એક ટાઈમ તો એવો આવશે ને કે જેની અંદર જે વાહકતાનું મૂલ્ય છે દ્રાવણનું એ કેવું થઈ જશે? મેક્સિમમ થઈ જશે. એ મેક્સિમમ જે થઈ જાય ને એ પોઈન્ટ જે મળે એ પોઈન્ટને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી. શું કહું છું? તો કે જ્યારે તમે પાણી ઉમેર્યા રાખો, એ પાણી ઉમેરી અને સાંદ્રતા ઘટતી જાય છે, સાંદ્રતા ઘટતી જાય એટલે મોલાર કન્ડક્ટન્સ જે એની વેલ્યુ વધતી જાય. પણ મોલાર કન્ડક્ટન્સ જે છે વધીને એક સમય એવો આવશે કે મેક્સિમમ થઈ જશે. મેક્સિમમ થઈ જાય, મેક્સિમમ વેલ્યુને શું કહેશું? તો કે લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી. આના માટે જે છે શું કહેવાનું છે? લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી. કેવી રીતના વ્યાખ્યાયિત થાય એની વાત કરી. શૂન્ય સાંદ્રતાએ, શું સૌ કહું છું? શૂન્ય સાંદ્રતાએ જે મોલાર કન્ડક્ટન્સ હોય અથવા તો મોલાર વાહકતા હોય, એ મોલાર વાહકતાના મૂલ્યને શું કહેવાશે? તો કે અનંત મંદને, એનું નામ છે અનંત મંદને મોલર વાહકતા. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. શું મેં કીધું? પાણી નાખો છો, દ્રાવણ જે છે એની સાંદ્રતા ઘટતી જાય છે, ઘટતી જાય એટલે એક સમય એવો આવશે કે સાંદ્રતા ઘટીને કેવી થઈ જવાની? શૂન્ય થઈ જવાની. અને શૂન્ય થઈ જાય ત્યારે જે મોલાર કન્ડક્ટન્સની મહત્તમ વેલ્યુ મળશે એને આપણે શું કહેશું? તો કે એને કહેશું અનંત મંદને મોલર વાહકતા. આના માટે શબ્દ બહુ મહત્વનો, શૂન્ય સાંદ્રતા. આના માટેનો સિમ્બોલ આવો છે, લેમ્બડા અથવા તો ડેલ્ટા M0. શું લખાય એના માટે સિમ્બોલ છે? ડેલ્ટા M0 એટલે કે સીમિત મોલર વાહકતા. આના માટે બીજું નામે આવું છે, સીમિત મોલર વાહકતા. બરોબર. આ બધી વસ્તુ એક જ છે. અનંત મંદને મોલર વાહકતા તમે કહો તોય ચાલે, અથવા તો તમે એમ પણ કહી શકો લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી તોય ચાલે, અથવા તો ત્રીજી વસ્તુ તમે એમ કહી શકો સીમિત મોલર વાહકતા તોય ચાલે. આના માટેનો પોઈન્ટ આપણે એવો લખશું કે જ્યારે તમે મંદન કરો, પાણી ઉમેરો તો એનો મતલબ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની
સાંદ્રતાનું મૂલ્ય, સાંદ્રતા ઘટે. સાંદ્રતા ઘટે એટલે આથી થશે શું? તો કે એનો મતલબ એવો થાય કે દ્રાવણમાં મોલર વાહકતા, તો વાહકતાનું મૂલ્ય, વાહકતા અને મોલર વાહકતા નું મૂલ્ય કેવું થઈ જાય? વધતું જાય, વધતું જાય. પણ એક સમયે હજી વધારે મંદન કરતા એક સમયે મહત્તમ વેલ્યુ જે મળી જાય, એક સમયે વાહકતાની મહત્તમ વેલ્યુ મળે, મહત્તમ કિંમત જે મળે, આ કિંમતને શું નામ આપશું આપણે? તો કે એને કહેશું સીમિત મોલર વાહકતા. બરાબર, આ વસ્તુ ખબર પડી ગઈ. સીમિત મોલર વાહકતા કેવી રીતના લખી શકાય, કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય. બરાબર, હવે આપણે એના ગ્રાફની ભાઈ વાત કરી. એ ગ્રાફ કેવી રીતના ડ્રો કરી શકાય. તમે એમ કહો કે માની લો કે આપણી પાસે બે અલગ અલગ ભૌતિક રાશિની વાત કરી છે. એક કન્સન્ટ્રેશન છે આપણી પાસે અને બીજું છે મોલાર કન્ડક્ટન્સ. અહીંયા લખી નાખું છું કન્સન્ટ્રેશન √C, સાંદ્રતા. એક્સ અક્ષ ઉપર આવું લીધું છે અને વાય અક્ષ ઉપર જો વાત કરી તો મોલાર કન્ડક્ટન્સ ડેલ્ટા એમ. બરાબર, ડેલ્ટા એમ એટલે મોલાર કન્ડક્ટન્સ અથવા મોલર વાહકતા, મોલર વાહકતા. બરાબર, હમણાં જ આપણે જોયું, શું જોયું? તો કે સાંદ્રતા જેમ ઘટે ને, સાંદ્રતા જેમ ઘટે એમ હંમેશા માટે મોલાર કન્ડક્ટન્સની વેલ્યુ શું થાય? વધે. તો હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તમને કહું તો ગ્રાફની અંદર અલગ અલગ પોઈન્ટ ડ્રો કરું છું. માની લો એક આ પોઈન્ટ ડ્રો કર્યો, આ પોઈન્ટ ડ્રો કર્યો, આ પોઈન્ટ ડ્રો કર્યો અને આ પોઈન્ટ. આવી રીતના માની લો કે ભાઈ ગ્રાફ જે છે એ આપેલો છે. બરાબર, આ શેના માટેની વાત છે? પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાત છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે KCl લઈ શકો, NaCl લઈ શકો. આ રીતના વાત કરી. સાંદ્રતા જેમ ઘટે ને એમ હંમેશા મોલર વાહકતા શું થાય છે? વધે છે. તમે ગ્રાફ ઉપરથી સરળતાથી જોઈ શકો કે માની લો આ પોઈન્ટ માટે સાંદ્રતા આટલી હતી, મોલાર કન્ડક્ટન્સની વેલ્યુ આટલી હતી. હજી તમે માની લો સાંદ્રતા ઘટાડી, મંદન કર્યું, ડાયલ્યુશન કર્યું, પાણી ઉમેર્યું તો મોલાર કન્ડક્ટન્સ શું થયું? વધ્યું. હજી તમે માની લો કે સાંદ્રતા ઘટાડી તો શું થયું? મોલાર કન્ડક્ટન્સ જે છે વધ્યું. જેમ જેમ સાંદ્રતા ઘટે, અહીંયા લખવાનું સાંદ્રતા ઘટે છે એમ એનો મતલબ શું થાય છે? તો કે મોલાર કન્ડક્ટન્સની વેલ્યુ શું થાય છે? વધે છે. એ તો આપણે પહેલાં પણ જોઈ લીધું. આ શેના માટે? પ્રબળ માટેની વાત છે. પણ નિર્બળ માટે શું થાય? નિર્બળ માટે હવે તમે આ પોઈન્ટ જે છે ને, આ પોઈન્ટ, આ ગ્રાફને તમે અહીંયા લંબાવી દો. માની લો કે આવી રીતના ગ્રાફ ડ્રો કરી નાખો. બરાબર, આવી રીતના ગ્રાફ છે. હવે આ ગ્રાફને આમ લંબાવી દો. તો એ લંબાવીને પછી જે વાય અક્ષને જે ઇન્ટરસેક્ટ થાય અહીંયા શૂન્ય સાંદ્રતા, આ જે વેલ્યુ મળશે ને એને ડેલ્ટા M0 કહેશું. ડેલ્ટા M0 એટલે આને કહેશું સીમિત મોલર વાહકતા. શું નામ આપશું એને? સીમિત મોલર વાહકતા. આ ગ્રાફ ઉપરથી શું કહી શકાય? ગ્રાફ ઉપરથી એમ કહેવાય કે જેમ જેમ સાંદ્રતાનું મૂલ્ય ઘટે એમ હંમેશા માટે શું થાય? મોલર વાહકતાનું મૂલ્ય વધે છે. બરાબર, પહેલો પોઈન્ટ. નંબર 2, એનો મતલબ એવો થશે કે ભાઈ જે મોલર વાહકતા જે છે એનું મહત્તમ મૂલ્ય શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતાનું મૂલ્ય, મોલર વાહકતાનું મહત્તમ મૂલ્ય મળે. અને એ મહત્તમ મૂલ્યને શું કહેવાશે? એને કહેવાય અનંત મંદને સીમિત અથવા તો અનંત મંદને મોલર વાહકતા. પ્રબળ માટે આવું થાય. પ્રબળ માટે આવી રીતના વ્યાખ્યાયિત થાય. વાય અક્ષ ઉપર આ જે વેલ્યુ મળે ને શૂન્ય સાંદ્રતા, એને આપણે શું કહેશું? ડેલ્ટા M0 એટલે કે સીમિત મોલર વાહકતા કહેશું. પણ થોડોક ગ્રાફ જે છે ને એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કંઈક અલગ આવે છે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આવી રીતના ગ્રાફ છે. નિર્બળ માટે ગ્રાફ આવે ખરા પણ આ રીતના હોય. આ શેના માટેની વાત કરું છું? નિર્બળ માટે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે એસિટિક એસિડ CH3COOH. આના માટેની વાત કરી. સાંદ્રતા ઘટે છે એમાંય બરોબર, પણ
મોલર વાહકતા વધે છે એ બરોબર, પણ એમાં તમે લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી જે છે એ ફાઇન્ડ કરી શકો નહીં. શેમાં કહું છું તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં. નિર્બળ વિદ્યુત વિભાજ્ય તમે લ્યો ને તો એની અંદર સીમિત મોલર વાહકતાનું મૂલ્ય જે છે ને એ નક્કી કરી શકાય નહીં. સમજાય છે શું કહું છું? પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જે છે સરળતાથી ગ્રાફ ઉપરથી નક્કી કરી શકાય. ચલો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે શું કહું છું, હજી આપણે થોડુંક નિર્બળ માટે બીજો રસ્તો અપનાવવો પડશે. કાંઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એના માટે બીજો રસ્તો જે છે કંઈક અપનાવવો પડે. કઈ રીતના ગણી શકાય? પ્રબળ માટે તો ખબર પડી ગઈ કે પ્રબળ માટે આવી રીતના નક્કી કરી શકાય, પણ નિર્બળ માટે કેવી રીતના નક્કવાય એના માટે એક નિયમ ભણવાનો આવે છે તમારે. કોલરન્સનો નિયમ. કયો નિયમની વાત કરું છું? કોલરન્સ જે છે એના નિયમની વાત કરું છું કે કઈ રીતના લખી શકાય કોલરન્સનો નિયમ. બરાબર, ચાલો હવે એની વાત કરી કોલરન્સના નિયમની. નિર્બળ માટેની વાત કરી. પ્રબળ માટે તો બધાને ખબર જ છે. પ્રબળ માટે આવી રીતના લખી શકાય કે ભાઈ ગ્રાફ ઉપરથી એમ તમે ઇઝીલી કહી શકો કે જે છે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નક્કી કરી શકો. આપણે અહીંયા ડ્રો કરી નાખીએ. અહીંયા લખશો એક પોઈન્ટ બહુ મહત્વનો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ગ્રાફ પરથી સીમિત મોલર વાહકતા એટલે કે ડેલ્ટા M0 નું મૂલ્ય પ્રબળ માટેનું મૂલ્ય નક્કી કરી શકાય છે. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ડેલ્ટા M0 બરાબર સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ગ્રાફ પરથી સરળતાથી નક્કી ન કરી શકાય. આ એક વસ્તુ ધ્યાન રાખવાની. પ્રબળ માટે મળી જાય. પ્રબળ માટે તમે સરળતાથી કહી શકો કે આવી રીતના જે છે એ સીમિત મોલર વાહકતા જે છે એનું મૂલ્ય મળે, પણ નિર્બળ માટે આ વસ્તુ પોસિબલ નથી. તો હવે નક્કી કરવા માટે નિયમ ભણવો પડે. કોલરન્સનો એક નિયમ આવે છે. કોહલરસ જે છે કોહલરોસનો નિયમ. ચાલો એ નિયમ જે છે એ શું કહે છે એની વાત કરી. એ નિયમ એવું કહે છે કે તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય એ વિદ્યુત વિભાજ્ય તમે સાંદ્રતા ઘટાડતા જ જાઓ, મંદન કર્યા જ રાખો. એક ટાઈમ તો એવો આવશે સાંદ્રતા ઘટીને શૂન્ય થઈ જાય. ત્યારે એ વિદ્યુત વિભાજ્યની જે મોલર વાહકતા હોય એને આપણે શું કહીએ છીએ ભાઈ? સીમિત મોલર વાહકતા કહીએ છીએ, લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી કહીએ છીએ, અનંત મંદને મોલર વાહકતા કહીએ છીએ. તો એ નિયમ એવું કહે છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય, માની લો કે NaCl લ્યો, ડેલ્ટા M, આપણે એમ નથી લખતા, સીમિત મોલર વાહકતાની વાત કરી છે. કોની? NaCl બરાબર. આ શું છે? અહીંયા સીમિત મોલર વાહકતા NaClની એમ નથી લખતો, મોલાર કન્ડક્ટન્સ છે, મોલર વાહકતા છે. કોના બરાબર હોય તો કે ડેલ્ટા લેમ્બડા Na પ્લસ અને લેમ્બડા Cl માઇનસ. લેમ્બડા એટલે શું છે તો કે એ સીમિત મોલર વાહકતા છે. કોઈ પણ જો એક વસ્તુ યાદ રાખવાની કે સંયોજન હોય ને, એ સંયોજનની મોલર વાહકતાને દર્શાવવી હોય તો ડેલ્ટા લખાય. આયનની મોલર વાહકતાને દર્શાવવી હોય તો લેમ્બડા લખાય. સંયોજન માટે અહીંયા એક પોઈન્ટ લખી નાખી. બહુ મહત્વની વસ્તુ. મોટાભાગના સ્ટુડન્ટને આ જ નથી ખબર હોતી કે સંયોજન માટે ડેલ્ટા આવે, બરાબર. આયન માટે શું આવે? આયન માટે સિમ્બોલ આવે લેમ્બડા આવે. બે માટેની મોલર વાહકતા જે છે એ સિમ્બોલ ખાસ ધ્યાન રાખજો. સંયોજન માટે ડેલ્ટા લખવાનું, બરાબર, અને આયન માટે જે છે લેમ્બડા લખવાનું. તમે સંયોજન NaCl લખો, KCl લખો, એની જે મોલાર કન્ડક્ટન્સ દર્શાવી હોય તો ડેલ્ટા લખાય. નિયમ એવું કહે છે
કે કોઈ પણ સંયોજનની લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી કોના બરાબર હોય તો કે ભાઈ એની અંદર જે આયન રહેલા હોય એ આયનની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા બરાબર હોય. બેઝિક સરવાળો એટલે પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ લેવાનું. પણ બીજી વસ્તુ આમાં ધ્યાન એ રાખવાની છે કે આ બે આયન એકબીજા ઉપર ઇફેક્ટ કરતા ન હોવા જોઈએ. તમે એમ કહો કે ભાઈ Na+ની જે લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી હોય શૂન્ય સાંદ્રતા એની અસર જે છે Cl- ઉપર ન થવી જોઈએ. Cl- જે હોય Na+ ઉપર ન થવી જોઈએ. તમે મંદન કરો, શું કામ? આ પ્રેક્ટિકલી આ વસ્તુ સમજી તમે મંદન કરું, પાણી નાખી દીધું. પાણી નાખી દે એટલે શું થાય તો કે કદ એટલું બધું વધી ગયું. કદ વધી ગયું એટલે શું થાય? એક આયન અહીંયા હોય તો એક આયન ક્યાં હોય? અહીંયા હોય. બે એકબીજાથી છૂટાછવાયેલા થઈ ગયા એટલે એનો મતલબ આયોનિક ઇન્ટરફેસ ઘટી ગયું. ઘટી ગયું એટલે શું થાય? આની અસર આના ઉપર નહીં થાય, આની અસર આના ઉપર નહીં થાય. પણ જો નાનું ઓછું કદ હોય, તમે મંદન ન કર્યું હોય તો નજીક નજીક હોય Na+ Cl- તો આયોનિક ઇન્ટરફેસ વધી જાય એટલે ઇફેક્ટ થાય. પણ આ વસ્તુ ક્યારે લાગુ પડે છે? આ કોઈ પણ જગ્યાએ તમને આનો ઉલ્લેખ નહીં જોવા મળે. આજે હું અત્યારે કહું છું કે આ આયનની અસર આના ઉપર ન થવી જોઈએ. એ શું કહેવા માંગે છે તો કે જ્યારે સીમિત મોલર વાહકતા ખૂબ જ મંદન કરી નાખ્યું હોય, સાંદ્રતા ઘટાડીને કેવી કરી નાખી હોય? શૂન્ય કરી નાખી હોય, ત્યારે જે છે આ વસ્તુ લાગુ પડે. માની લો હજી હું એમ કહું, એક તમને ઉદાહરણ આપું કે ડેલ્ટા BaCl2 બરોબર, સીમિત મોલર વાહકતા લખવી છે કોની તો કે BaCl2, તો કોના બરાબર થાય તો કે એની અંદર રહેલો આયન λ0 Ba+2 અને પ્લસ અહીંયા 2 Cl છે ને, કેટલા 2 Cl છે તો કે 2, તો આને 2 વડે ગુણવાની, 2 λ0 Cl-, આવી રીતના લખી શકાય. નિયમ ખબર પડી ગઈ કે કોઈ પણ સંયોજનની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનના સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા બરાબર થાય. તમે કોઈ પણ માટે લખી શકો. માની લો KCl હોય તો K+ અને Cl-. આપણો ક્વેશ્ચન શું છે તો કે પ્રબળ માટેની મેં વાત કરી. પ્રબળ માટે તો ગ્રાફ ઉપરથી મળી જાય. તમે આ ગ્રાફ જે છે એને તમે લંબાવી દો y અક્ષ ઉપર એટલે તમને 0 સાંદ્રતા મેક્સિમમ મોલાર કન્ડક્ટન્સ મળી જાય. એને આપણે શું કહીએ છીએ? સીમિત. પ્રબળ માટે પ્રશ્ન નથી. પ્રશ્ન આપણો શું છે તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. એના માટે ઇન્ટરસેક્ટ નથી મળતો. ગ્રાફમાં y અક્ષને ઇન્ટરસેક્ટ નથી મળતો. તો એ કેવી રીતના ગણાય? એ આ નિયમ ઉપરથી ગણી શકાય. માની લો કે આપણી પાસે એસિટિક એસિડ છે, નિર્બળ છે. નિર્બળની ગણવી છે. કોની ગણવી છે? CH3COOH. આની મારે સીમિત મોલર વાહકતા ગણવી છે. ગ્રાફ ઉપરથી તો મળતી નથી ભાઈ. ગ્રાફ ઉપરથી તો પોસિબલ નથી, કારણ કે ઇન્ટરસેક્ટ મળવાનો નથી. તો શું કરવાનું? તમારે એવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવાના. તમને અલગ અલગ 3 પ્રબળ વિદ્યુત વિભાજ્ય લખી દો. માની લો કે આવી રીતના લખી ΔM, એક લખી CH3COONA, સોડિયમ એસિટેટ, બરોબર, કે જેની અંદર 2 આયનો હશે ને. કયા કયા 2 આયનો હોય? એક CH3COO- અને બીજું કોણ હોય? Na+ હોય, બરોબર. એક આ 2 અલગ અલગ આયન આપણે જોઈ છે. કયા કયા તો કે CH3COO- અને એક H+ જોઈ છે. બીજું એક સંયોજન લખી, બીજું એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય લખી. માની લો કે HCl લખી, હાલો, બરોબર. સીમિત મોલાર કન્ડક્ટિવિટી જે છે, અથવા તો એમ કહી શકાય કે લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી HCl ની. અને હજી એક આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ લઈ, બરોબર, NaCl. એક શું લેશું આપણે? NaCl. હવે આ ત્રણેય જે છે એ આપને ખબર છે ગ્રાફ ઉપરથી. તમારે એસિટિક એસિડની ગણવી છે તો કેવી રીતના સૂત્ર બને? આવી રીતના સૂત્ર બને. CH3COOH બરાબર સીમિત મોલર વાહકતા એસિટિક એસિડની કોના બરાબર થાય? તો આવી રીતના લખી શકાય ΔO સોડિયમ એસિટેટ COONA વધતા ΔO HCl બરાબર, ડેલ્ટા અને NaCl બાદ કરવાનું. ડેલ્ટા જે છે એ શું કરશો? એનો બાદ કરશો. આવી રીતના સૂત્ર બને. નિયમ એવું કહે છે કે ભાઈ હંમેશા શૂન્ય સાંદ્રતાએ કોઈ પણ સંયોજનની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એની અંદર રહેલા ધન આયન અને ઋણ આયન જે છે એના બેઝિક સરવાળા બરાબર થાય. તો આનું લખી શકાય λ0 CH3COO- વત્તા λ0 Na+ પ્લસ λ0 H+ પ્લસ λ0 Cl-, અને બાદ શું કરશો તો કે λ0 Na+ અને માઇનસ λ0 Cl-.
આટલી વસ્તુ ખબર. હવે આમાં જોઈ શકો એને કેન્સલ થઈ જશે, બીજું શું કેન્સલ થઈ ગયું, Cl કેન્સલ થઈ જાય. એટલે વૈધા કયા બે આયન આપણી પાસે, તો કે એક વૈધો λ0 CH3COO માઇનસ વત્તા λ0 H+. તો આપને ખબર પડી જાય કોની એસિટિક એસિડની જે છે એ સીમિત મોલર વાહકતાનું મૂલ્ય નક્કી કરી શકાય. કોની મદદથી નક્કી કરી શકાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય. કોણ પ્રબળ હતા, એક સોડિયમ એસિટેટ હતો, એક HCl હતો અને NaCl હતો. આની મદદથી જે છે સરળતાથી તમે નક્કી કરી શકો. તો આ વસ્તુ ખબર પડી ગઈ બધાને કે કેવી રીતના સાંદ્રતામાં ફેરફાર સાથે જે છે ભૌતિક રાશિમાં ફેરફાર થાય, વાહકતા, મોલર વાહકતા, તુલ્ય વાહકતા, બરાબર, પછી એના ઉપરથી વિશિષ્ટ વાહકતા, આ બધી વસ્તુ જે છે કઈ રીતના ચેન્જ થાય. અને છેલ્લે આપણે એક નિયમની વાત કરી, પણ એ નિયમ લેતા પહેલાં ગ્રાફ જોયો. પ્રબળ માટે તો પ્રશ્ન નથી, પ્રબળ માટે તો વાય અક્ષ ઉપર ઇન્ટરસેક્ટ મળે છે એટલે એની લિમિટિંગ મોલાર કન્ડક્ટિવિટી મળી જાય. પણ નિર્બળ માટે નથી મળતી તો એના માટેનો નિયમ આવે. અને નિયમ શું કહે છે કે કોઈ પણ સંયોજનની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એમાં રહેલા ધન આયન અને ઋણ આયનના સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા બરાબર થાય. એસિટિક એસિડ માટે ફાઇન્ડ કરવું હતું તો શું કર્યું, 3 પ્રબળ લીધા. એ 3 પ્રબળની મદદથી તમે ઇઝીલી શું કરી શકો, ફાઇન્ડ જે છે એ કરી શકો સીમિત મોલર વાહકતાનું મૂલ્ય. પણ મહત્વની શરત યાદ રાખવાની કે એ બે આયનો એકબીજા ઉપર અસર કરતા ન હોવા જોઈએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરના આના ઉપરના થોડાક એક્ઝામ્પલ જે છે એની બધી વાત કરશું. સૂત્ર યાદ રાખશો અને સૂત્ર ઉપર તેના એક્ઝામ્પલ ગણવાની વાત કરશું. ઓકે, બાય બાય.